જય માતાજી. હું સમરથસિંહ સોઢા, રાપરવાગઢ, કચ્છ. મને થોડુંક અંદરથી ક્ષોભ થાય છે, પણ મને દુઃખ થયું બહુ. હું ઘણી વખત કહું છું, નાને મોઢે મોટી વાત થાય, સ્વાભાવિક છે ભાઈ. પણ આખો રાજપૂત ક્ષત્રિય સમાજ એક સત્તાની સામે લડી રહ્યો છે, આવડો બધો સંઘર્ષ કરી રહ્યો છે. આ બેન દીકરીઓ બીજા ત્રીજા બધાય ખરેખર પોઝિશન બહુ ખરાબ છે. એ સમયમાં આજે આ બેઠા ને બધા સ્ટેટના બધા રાજવીઓ, બરાબર, પછી જામ સાહેબ હોય તો ભલે, રાજકોટ હોય તો ભલે, વાંકાનેર હોય તો ભલે, XYZ ગમે તે હોય તો ભલે, પોરબંદર હોય તો શું ગમે તે હોય, બરાબર. એમને સમાજને ટેકો આપવો જોઈએ આવા સમય. અને સમાજ કેટલું રાખે છે. ક્યારે હમણાં જામ સાહેબ પધારે છે, અહીંયા પધારવાના હોય તો આવવાના હોય તો કેટલું બધું વ્યવસ્થા કરે, આખો સમાજ ખડે પગે ઊભો રહી જાય અને કેટલી બધી મર્યાદા રાખે આમ તેમ. અને આ સમાજનું આખું નાક કાપીને પાઘડી પહેરાવી લ્યો. વિચાર કરો તમે. આ તમે શું કહેશો તમે? આ રાજકોટ રાજવીને શું કહેશો? વાંકાનેરને શું કહેશો? હવે તમારે વિચારવા જેવું છે. શું ભેગું રહેવા જેવું ખરું? ટાઈમ આવે ને ત્યારે કેવું છે, બાપુ જય માતાજી, બરાબર છે. મારો ટાઈમ હતો ને, અમારો જયારે ઇજ્જતનો સવાલ હતો ને, ત્યારે તમે કેવા ઊભા રહ્યા છો ભેગા, એ અમને ખબર છે. એટલે ખરેખર એવું ખોટું કોને ભલે લાગે, કાંઈ વાંધો નહીં, પણ મને અંદરથી વેદના થઈ છે ને, એટલે હું વાત કરું છું, સમજ્યા? આ વિચારવા જેવું છે. આ તો આખા રાજપૂત સમાજનું ભાઈ સાહેબ થડમાંથી કાપી લીધું આ રાજવીઓએ. તો શું કહેશો તમે? સદબુદ્ધિ આપે બધાને ભાઈ સાહેબ. અને અમારા રાજપૂત સમાજ જે ક્ષત્રિય જે લડી રહ્યો છે, બેન દીકરીઓ બધા સાથે, એને ખરેખર એ ભવાની ખરેખર આવવી જોઈએ. હવે તો વારે ના આવે તો પછી ખરેખર મને બહુ દુઃખ છે. અમારી પાસે શબ્દો નથી. બધાને જય માતાજી.